નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યંત તેજ બની છે, જેથી કલેક્ટર કચેરીએ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અપક્ષ ઉમેદવારો નજરે પડ્યા હતા. વડોદરા શહેરના રાજકીય ફલક પર આજે મોટી હલચલ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના પ્રારંભિક તબક્કામાં જ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો વહેલી સવારથી જ જરૂરી દસ્તાવેજો સાથે કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે. બપોરના 1 વાગ્યા સુધીમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે. સવારના સમયે પ્રક્રિયા થોડી ધીમી હતી, પરંતુ બપોર બાદ તેમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણ સહિતના નેતાઓ આજે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નામાંકન પત્ર ભર્યું હતું. કચેરીની આસપાસ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકીય પક્ષોના ગજ ગજાવતા સૂત્રોચ્ચારથી વાતાવરણ ચૂંટણીમય બની ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવનારી જે ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 18ની અંદર અમે આમ આદમી પાર્ટી તરફથી સામાન્ય સીટ પર દાવેદારી કરી છે. આજરોજ અમે અમારા ટેકેદાર સાથે અને અમારા કાર્યકર્તાઓ સાથે અહીંયા આવેલા છે અને પૂરા લોકોમાં ખૂબ જ જોશ છે. આ વખતે પરિવર્તન માટે લોકો વોટ કરશે આવું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને જરૂરથી વડોદરા શહેરની હવે પરિવર્તન આવશે અને એ પરિવર્તન આમ આદમી પાર્ટી લાવશે. આજે આમ આદમી પાર્ટીમાંથી કેટલા કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવ્યા છે? આજે આમ આદમી પાર્ટીમાંથી 18, 19, 16 અને 17માંથી ટોટલ 9 ઉમેદવારો આજે દાવેદારી અને નોંધાવા જઈ રહ્યા છે અને આવતીકાલે બાકીના ઉમેદવારો જો છે પોતાનું દાવેદારી નોંધાવી દેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.